અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવ થરાદ જિલ્લાથી થરાદ કેનાલમાં યુવકની છલાંગ, 18 લોકો સામે આક્ષેપ સાથે સ્યુસાઇડ નોટની ખળભળાટ। થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં વાવના આરિફ શાહ રહેમાન શાહ નામના યુવકે કેનાલમાં ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે, જેમાં ઘટના સ્થળેથી યુવકના 2 મોબાઈલ ફોન ને એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં અંદાજે 18 જેટલા શખ્સના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પરિવારજનોના જણાવ્યા અનુસાર આરિફ શાહે જે લોકો પાસે પૈસા લેવાના હતા તેઓ નાણાં પરત આપવાને બદલે તેને માનસિક ત્રાસ આપતા હતા। આ સતત થઈ રહેલા ઉત્પીડનથી કંટાળીને આરિફ શાહે મોતને માર્ગ પસંદ કર્યો હોવાનો પરિવાર ગંભીર આક્ષેપ કર્યો છે, જેમાં 3 નાની દીકરીઓના પિતા એવા આરિફ શાહના પરિવારે પોલીસને સ્યુસાઇડ નોટ સોંપી છે, જેમાં પરિવારે માંગ કરી છે કે સ્યુસાઇડ નોટમાં નોંધાયેલા તમામ 18 શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય અને નાણાકીય લેવડ-દેવડની તપાસ કરી પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેમાં પોલીસ સ્યુસાઇડ નોટના આધારે વધુ તપાસના ગતિમાન તેજ કર્યા છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવ થરાદ જિલ્લા બ્યુરો ચીફ। લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ચીઠીમાં 18 જેવા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે લોકો પૈસા લેવાના છે। એ લોકો આમને પૈસા લેવાના છે, એ લોકોનો જ ત્રાસ હતો। અમુક લોકોએ પૈસા આપ્યા છે, એ લોકોએ આમની મદદ કરી છે, પણ જે પૈસા લેવાના છે એ લોકોનો જ ત્રાસ હતો। પૈસા એ લીધેલા છે ને આપતા એ નહોતા। શું માંગ છે તમારી? ફરિયાદ દાખલ કરવામાં આવી? ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને માંગ છે કે સરકારશ્રી અમને પૂરો ન્યાય આપે એવી આશા છે। હીરાભાઈ સોઈ, રહેવાસી વાવ, મારો ભત્રીજો આરિફ શાહ રહેમાન શાહ, જે અમને ફોન ઉપર માહિતી મળતો અમારો ભણેજ, શું નામ છે ભાઈ, આરિફ શાહે મને જાણ કરેલ કે ભાઈ આ ટાઈપની મને માહિતી મળી છે, તો મામા નહેર ઉપરથી એ આરિફ મામાની માહિતી મળી છે, તે નહેરમાં પડી ગયા છે, તો તમે તાત્કાલિક નહેર ઉપર આવો। અને અમે નહેર ઉપર જતા એમના 2 મોબાઈલ અને એમને એક સુસાઇડ ચીઠી મળેલ છે, તો અમે અમારા નિવેદન પ્રમાણે અમે પોલીસને આપી છે અને બાકીની માહિતી મીડિયા એ પ્રમાણે કરે અને અમને સાચો ન્યાય, અને એને 3 દીકરીઓ છે અને એ ભાઈ નાની ઉંમરમાં છે, તો એને સરકારશ્રી ન્યાય આલે એવી અમને અપેક્ષા છે। અને બધા જે આગેવાનો અને જે કોઈ હોય અને જે આના અંદર રસ લેતો હોય એને પૂરેપૂરી સજા મળે અને ન્યાય, અને એની જે લેવડ દેવડ કે જે કોઈ ચીઠીમાં છે એ સરકારને ખબર છે, એ પ્રમાણે અમને પૂરો ન્યાય મળે અને અમારી જે સરકાર જોડે અમારી અપેક્ષા છે, અમને પૂરો ન્યાય મળશે એવી અમને વિશ્વાસ છે। મીડિયાવાળા જોડે પણ મીડિયા ભાઈઓને અમે કહો છો કે અમને ન્યાય અપાવે એવી અમને આશા છે।